તો મિત્રો, આજે આપણે એવી એક અનોખી કહાની વિશે વાત કરવાના છીએ કે તમે સાંભળીને ચોંકી જશો. એક એવી કહાની જે જીવન, લાગણી અને માનવી સંબંધોના અર્થ સમજાવે છે. આ કહાની છે અર્જુન નામના એક 22 વર્ષના છોકરાની. અર્જુન ઝારખંડના નાના ગામનો યુવાન હતો. તેના પરિવારની સ્થિતિ બહુ સારી ન હોવાથી તે કામની શોધમાં કેરવ સુધી પહોંચી જાય છે. ત્યાં જઈને તેને એક હોટલમાં નોકરી મળે છે. પણ શરૂઆતમાં જ મુશ્કેલી ઊભી થાય છે, કેમ કે તેને મલયાલમ ભાષા સમજાતી જ નથી. તેના માટે લોકોને સમજવું મુશ્કેલ હતું અને ત્યાંના લોકોને પણ તેની ભાષા સમજાતી નહોતી. હોટલમાં કેટલાક વેઇટર અને કામદારો તેની ભાષા ન સમજતા, તેથી દરેક મજાક કરતા. પરંતુ અર્જુન હંમેશા શાંત રહીને પોતાનું કામ પ્રામાણિકતાથી કરતો. તે ક્યારેક કોઈ સાથે ઉગ્ર બોલતો નહીં. એની મહેનત અને સચ્ચાઈને જોઈને હોટલના કેટલાક સિનિયર લોકો તેની પ્રશંસા કરતા. પણ હાસ્ય અને મજાકના કારણે અર્જુનને મનમાં દુઃખ થતું. એક દિવસ તે વિચારે છે કે હવે પૂરું થયું, હું ગામડે પાછો જાઉં. તે પોતાના બિલના પૈસા માંગીને નોકરી છોડવાનો નિર્ણય લે છે. એ સમયે હોટલની માલકીન પ્રિયા મેડમ, જે 30 વર્ષની હતી અને 3 સંતાનોની માતા હતી, તેને બોલાવીને કહે છે, અર્જુન, તું મહેનતુ છે, તું જતો નહીં. જો તને ભાષા સમજાતી નથી તો હું તને શીખવીશ. પ્રિયા મેડમ ખૂબ જ દયાળુ અને સમજદાર સ્ત્રી હતી. તેણે અર્જુનની મહેનત જોઈ હતી, તેથી તે તેને રોકવા માંગતી હતી. તે દરરોજ થોડો સમય કાઢીને તેને મલયાલમ ભાષા શીખવવા લાગી. શરૂઆતમાં અર્જુન થોડો શરમાતો હતો, પરંતુ ધીમે ધીમે તેને રસ આવવા લાગ્યો. તેને લાગે છે કે પ્રિયા મેડમ ખૂબ જ ધીરજ ધરાવે છે અને તેના માટે સચ્ચા મનથી મદદ કરી રહી છે. ભાષા શીખવતા શીખવતા તેમની વચ્ચે એક માનવી સમજ, વિશ્વાસ અને લાગણી વિકસવા લાગી. અર્જુન હવે હોટલમાં વધુ ઉત્સાહથી કામ કરતો હતો. હોટલના ગ્રાહકો પણ તેની પ્રશંસા કરતા, કેમ કે તે હંમેશા સ્મિત સાથે સેવા આપતો. પ્રિયા મેડમને પણ લાગે છે કે આ છોકરો હોટલ માટે એક મોટો આશીર્વાદ છે. 6 મહિના પસાર થઈ ગયા. હવે અર્જુન સારી રીતે મલયાલમ બોલવા લાગ્યો હતો. હોટલનું કામ પણ વધુ સારી રીતે ચાલી રહ્યું હતું. પણ જેમ કહે છે, સફળતા સાથે ક્યારેક ઈર્ષ્યા પણ આવે છે. હોટલના કેટલાક કર્મચારીઓ અર્જુન અને પ્રિયા મેડમની નજીકની વાતને ખોટી રીતે સમજવા લાગ્યા. તે વાતો હોટલના માલિક એટલે કે પ્રિયાના પતિ સુધી પહોંચી. તે ગુસ્સામાં આવીને પ્રિયાને પૂછે છે, આ છોકરાને તું એટલો સમય કેમ આપે છે? પ્રિયા શાંતિથી કહે છે, હું ફક્ત તેને ભાષા શીખવું છું. તે હોટલ માટે સારો કર્મચારી છે. પણ ગેરસમજ વધતી ગઈ. અર્જુન પર દબાણ વધ્યું અને આખરે એક દિવસ તેને નોકરી છોડવી પડી. પ્રિયા મેડમે તેને રોકવાનો ઘણો પ્રયાસ કર્યો, પણ પરિસ્થિતિ એવી હતી કે તે રહી ન શક્યો. અર્જુન દુઃખી દિલથી પોતાના ગામ ઝારખંડ પાછો ગયો. પણ બંને વચ્ચેનો માન અને આદર ત્યાં અટક્યો નહીં. પ્રિયા ક્યારેક ફોન કરીને પૂછતી કે તું ઠીક છે? અને અર્જુન હંમેશા સ્મિતથી કહેતો, હું બરાબર છું, સારું છું મેડમ. સમય પસાર થતો ગયો. હોટલમાં પણ હવે કામ સામાન્ય રીતે ચાલતું હતું. પણ પ્રિયાને અર્જુન જેવી સચ્ચાઈ ફરી કોઈમાં ન દેખાય. તેને અર્જુનની યાદ આવતી. એક દિવસ તે વિચારે છે કે આ છોકરાએ મારી સાથે એક શબ્દ પણ ખોટો બોલ્યો નહોતો. તે નિર્ણય કરે છે કે એકવાર જઈને એને મળી આવું. અને એક દિવસ તે ખરેખર ઝારખંડ જવા માટે નીકળવી પડે છે. જ્યારે પ્રિયા ઝારખંડ પહોંચી ત્યારે અર્જુન આશ્ચર્યમાં પડી ગયો. તેને વિશ્વાસ નહોતો થતો કે પ્રિયા મેડમ અહીં સુધી આવી શકે છે. તે ખુશ પણ હતો અને ચિંતિત પણ. અર્જુનના પરિવારને ખબર નહોતી કે આ કોણ છે, ક્યાંથી આવી છે.
પ્રિયા મલયાલમ બોલતી હોવાથી સૌને સમજાતું નહોતું. તેણે અંગ્રેજીમાં સમજાવ્યું કે તે હોટલની માલકીન છે, જ્યાં અર્જુન કામ કરતો હતો. ધીમે ધીમે વાત સ્પષ્ટ થઈ. પરિવારને ખબર પડી કે પ્રિયા એક સજ્જન સ્ત્રી છે, શિક્ષિત છે અને ફક્ત અર્જુનને મળવા આવી છે. તેનો કોઈ ખોટો હેતુ નહોતો. પરિવારે તેને માન આપ્યું અને અર્જુનને કહ્યું, બેટા તું જે સચ્ચાઈથી કામ કરતો હતો તેનો પુરાવો આ જ છે. અર્જુન અને પ્રિયાએ બંનેએ નક્કી કર્યું કે હવે જીવનમાં દરેક પોતપોતાના માર્ગે આગળ વધશે. પ્રિયા પોતાના બાળકો અને હોટલ માટે પાછી કેરળ ગઈ અને અર્જુન પણ મહેનત કરીને પોતાનો નવો વ્યવસાય શરૂ કર્યો. બંને વચ્ચેનો સંબંધ હવે એક પ્રેરણા અને આદરની કહાની બની ગયો. તેઓએ શીખ્યું કે જીવનમાં ભાષા, જાતિ કે ઉંમરનો કોઈ ફરક નથી. મિત્રો, સાચી લાગણી, માન અને ઈમાનદારી જ માણસને મોટું બનાવે છે. મિત્રો, આ કહાની આપણને શીખવે છે કે કોઈને સમજવાની કોશિશ કરવી એ પણ એક પ્રેમ છે. અર્જુન અને પ્રિયા બંનેએ એકબીજાને સચ્ચાઈથી સમજ્યું અને અંતે બંનેએ એકબીજાને દિલથી શુભેચ્છા આપી. તો મિત્રો, તમને આ કહાની કેવી લાગી? કોમેન્ટમાં જરૂર જણાવજો. અને જો તમને આ કહાની ગમી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો. આવી જ હૃદયસ્પર્શી અને પ્રેરણાદાયક કહાનીઓ માટે જોડાયેલા રહો અમારી ચેનલ સાથે. મિત્રો, ફરી મળશું આવતીકાલે એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો. વિડીયોમાં આવેલા નામ, પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક હતા. તેનો કોઈ પણ વ્યક્તિ, જાતિ કે ધર્મ સાથે સંબંધ નથી. આ વિડીયો ફક્ત મનોરંજન અને શૈક્ષણિક હેતુથી બનાવવામાં આવ્યો હતો. તેને અન્યથા ન જોશો. ફરી મળીએ મિત્રો આવતીકાલે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો અને આવતીકાલનો વિડીયો જોવાનું ચૂકશો નહીં. તમારો પ્રેમ જ અમને વિડીયો બનાવવા માટે પ્રોત્સાહિત કરે છે. ધન્યવાદ મિત્રો.